અંદર બજારમાં જોઈ લો ટિકિટ લઈને તમને બતાવી દઈએ. જુઓ આ બાજુ બજાર છે, અંદર સોમનાથમાં દરિયા કિનારે હનુમાનની મૂર્તિ પણ છે. તે આપણે આવીએ છીએ અને દરિયો જોવો કેવો આવે છે. બધા ભાઈઓ અમુક માટે આવેલા છીએ, તે અમે થોડા જઈએ છીએ. ઓની પક્ષી જોઈ લો દરિયો કેવો દેખાય છે તમને બતાવીએ, અને હનુમાનના પણ દર્શન કરાવીએ. ચાલો અમારી સાથે બધા આવતું એવા ગતિને ગતિ દોડું. તો આ બાજુમાં આ બધું ઊંટ ને એવી બધી સફર કરવી એ બધું આ બાજુમાં જ છે. દરિયા કિનારે બધા ફોટા પણ પાડે છે. અને આ બાજુ છત્રપતિ શિવાજીની મહારાજની મૂર્તિ અને એની એક્ઝેક્ટ ગેટ છે. એથી અંદર આવી જવું આવવું હોય તો તમે બતાવી દઈએ. સહી લો બાજુ હનુમાન દાદાની મૂર્તિ છે ને બધા આવી છે. જો આ બાજુ કોણ ચાલુ છે. જો આ હનુમાન દાદા આટલા થઈને એન્ટ્રી મારી અને પોલીસની ગાડી પણ છે સેફ્ટી માટે. તો આટલા ઊંટના ફોટા ફોટો આપણે બધું હોય થાય છે. તમને બતાવી દઈએ. આપણે થોડા બ્લોગમાં બની રહું. ફાઈવ ટાઈમ જલ્દી બ્લોગ. પેલો દરિયા કિનારે આવી ગયા ને ઘોડા પણ છે. જો અરે હનુમાન દાદા પહેલાં દર્શન કરી લો હનુમાન દાદાના. જો જોઈ હનુમાન દાદા પછી અરે ઘોડા ઊંટ બધી સફર કરવી હોય તો અહીંના દરિયો જેવો આવા એ પણ તમારે બતાવી દઉં. જુઓ આવા દરિયા વડા આવી ગયા છીએ અમે. તો તમને બતાવી દઈએ. બધા તો ફોટા પાડે સ્નેપ બનાવો આવી ગયા દરિયા કિનારે. જોવા રહ્યા બધા આપણા બધા ભાઈઓ મોજના આવેલા. દરિયો કેવો આવે છે જુઓ. સુકૂન જોવો ને સુકૂન તો આવી જજો. આપણું મંદિર દેખાય પાછળ બતાવી દઉં. જોઈ લો આ મંદિર આપણા મહાદેવનું અને એની અક્ષર આ બાજુમાં હનુમાનની મૂર્તિ દેખાય જ છે મંદિરમાંથી. એ સાઈડ 5 રૂપિયા ટિકિટ લઈને આવી જજો. એવું આવે છે ને જુઓ દરિયો જો ગોડો થઈ ગયો જાણે. પેલો પલળી રહ્યો ફોટો પડાતા બીજો ક્વોન્ટિટી આવી ગયું. જો આવ્યું મોજા આવે છે. જો ફોટો પાડી દઈએ તો